એક સંત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમને એક દ્રશ્ય નિહાળ્યું. એક કૂતરું એના મોંમાં માંસવાળું હાડકું લઈને આમ તેમ દોડી રહ્યું હતું અને એને પકડવા માટે 10 કૂતરા એની પાછળ પડ્યા હતા. એ 10 કૂતરાએ એ કૂતરાને પકડી લીધું, એને લોહી લુવણ કરી નાખ્યું અને એ કૂતરું જ્યારે થાકી ગયું ત્યારે એને માંસવાળું હાડકું છોડી દીધું. હવે એ માંસવાળું હાડકું બીજા કૂતરાએ લીધું, એની પાછળ બીજા કૂતરાઓ પડ્યા, એને પણ પકડવામાં આવ્યું, એને પણ લોહી લુવણ કરવામાં આવ્યું અને એ જ્યારે થાકી ગયું ત્યારે એને માંસવાળું હાડકું છોડી દીધું. હવે બધા કૂતરાની નજર એ માંસવાળા હાડકા ઉપર હતી કે કોણ આને પકડે છે. અને આ બધું દ્રશ્ય એ સંતે નિહાળ્યું અને સંતે આ વાતનું તારણ એવું કાઢ્યું કે જે વ્યક્તિ આ ભવમાં વાતને પકડી રાખે છે એ હંમેશા દુઃખી થાય છે અને જે વ્યક્તિ વાતને છોડી દે છે એ હંમેશા સુખી થાય છે. પછી એ ભલે લોકોના મારેલા મેણા ટોણા હોય કે આપણે દુઃખનો જે અનુભવ કરેલો એ આપણે ભાર કરીને આપણા મગજ ઉપર કરેલો હોય એ વાતો હોય અને આપણે એ પકડી રાખીએ તો હંમેશા આપણે દુઃખી જ થઈએ છીએ અને જો આપણે વાતને છોડી દઈએ તો આપણને સુખની પ્રાપ્તિ થાય છે. તમારે શું કહેવું આ વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.